મિત્રો, શું તમે ઈશ્વરને તમારા સાચા હૃદયથી પ્રેમ કરો છો? શું તમે તમારા પાડોશીને પ્રેમ કરો છો? શું તમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તત્પર રહો છો? આ જ સાચું આજ્ઞાપાલન છે. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. દર અઠવાડિયે આ પ્રસારણ મારફતે આપ સર્વને મળીને અમને ખરેખર આનંદ થાય છે. આ કાર્યક્રમ દ્વારા અમે સ્ત્રીઓને નવી પ્રેરણા, પ્રોત્સાહન અને આશા પૂરી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા આ પ્રયાસમાં આપના સહકાર તથા ઉત્તેજનને માટે અમે આપના આભારી છીએ. નમસ્કાર મિત્રો, અમને આશા છે કે જુદા જુદા વિષયોના શિક્ષણ મારફતે અમે આપને કોઈક રીતે મદદરૂપ બની રહ્યા છીએ. છેલ્લા 3 સપ્તાહથી આપણે ઈસુએ આપેલ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વ્યવહારિક અને આત્મિક બંને પ્રકારનું શિક્ષણ મેળવી રહ્યા છીએ. પ્રથમ ભાગમાં આપણે બી વાવનારનું દ્રષ્ટાંત, બીજા ભાગમાં ખોવાયેલા ઘેટા તથા ખોવાયેલા સિક્કાનું દ્રષ્ટાંત અને ત્રીજા ભાગમાં ખોવાયેલા અથવા ઉડાવ દીકરાનું દ્રષ્ટાંત જોઈ ગયા. આજે પણ આ શ્રેણીમાં આગળ વધતા આપણે ઈસુએ કહેલી એક નવી વાર્તામાંથી અગત્યનો બોધપાઠ પ્રાપ્ત કરીશું. વહાલા મિત્રો, આજે જે દ્રષ્ટાંત આપણે શીખવાના છીએ તે પણ ઈસુએ કહેલી એક સરળ વાર્તા છે. તેનું વર્ણન બાઇબલમાં લોક 10:25-37 કરવામાં આવ્યું છે. અહીં એક પંડિત ઈસુને પ્રશ્ન પૂછે છે કે સાર્વકાલિક જીવન પામવા મારે શું કરવું જોઈએ? તેના જવાબમાં ઈસુએ તેને કહ્યું કે તારા ખરા હૃદયથી અને ખરા મનથી ઈશ્વર પર પ્રેમ રાખ, અને જેવો પોતાના પર તેઓ તારા પડોશી પર પ્રેમ રાખ. તેથી પેલા પંડિતે ઈસુને ફરીથી પ્રશ્ન પૂછ્યો કે મારો પડોશી કોણ છે? આ પ્રશ્નના જવાબમાં ઈસુએ તે પંડિતને આ વાર્તા અથવા દ્રષ્ટાંત કહ્યું. તે આપણે સાંભળીએ. પડોશી કોને કહેવાય તે સમજાવતા ઈસુએ કહ્યું કે એક યહૂદી માણસ યરુશાલેમ શહેરમાંથી યરીખો નામના શહેરમાં જઈ રહ્યો હતો. તે યરુશાલેમથી 10 કિલોમીટર દૂર હતો. ત્યાં જવાનો રસ્તો ડુંગરાળ અને સુમસામ હતો. તે રસ્તા ઉપર લૂંટારા પણ હુમલો કરતા હતા અને રસ્તે જનાર લોકોને નુકસાન કરીને લૂંટી લેતા હતા. પેલો માણસ અડધે રસ્તે પહોંચ્યો હતો ત્યાં જ અચાનક લૂંટારાઓએ તેની ઉપર હુમલો કર્યો. તેઓએ તેને માર માર્યો, તેના કપડાં ફાડી નાખ્યા અને તેની પાસે જે વસ્તુઓ અને નાણાં હતા તે બધું જ લઈને તેને રસ્તા પર મૂકીને ચાલ્યા ગયા. બિચારો પેલો માણસ, તેને ખબર પણ નહીં હોય
કે આજે તેને આવી સ્થિતિનો સામનો કરવો પડશે. લૂંટારાઓના હુમલાને લીધે તે ઊભો પણ થઈ શક્યો નહીં હોય અથવા કદાચ બેભાન પણ થઈ ગયો હશે. હવે આપણે વાર્તામાં આગળ જોઈએ કે કોઈએ તેને મદદ કરી કે નહીં. તે માણસ અધમુઓ થઈને રસ્તા પર પડ્યો હતો. સખત મારને લીધે તે દર્દથી પીડાઈ રહ્યો હતો. થોડીવાર પછી એક યહૂદી ધર્મગુરુ ત્યાં થઈને પસાર થયા. તેમણે આ ઘાયલ મુસાફરને દર્દથી પીડાતા જોયો, પણ તેના પરથી નજર ફેરવી લઈને ત્યાંથી ચાલ્યા ગયા. તે પછી એક ધાર્મિક આગેવાન પણ તે સ્થળ પર આવ્યો. તેણે પણ આ ઘાયલ મુસાફરને કોઈ જ મદદ કરી નહીં. તે પણ મોં ફેરવીને ત્યાંથી ચાલ્યો ગયો. મિત્રો, આ બંને સમાજના આગેવાનો હતા. તેઓની ફરજ હતી કે આ ઘાયલ મુસાફરને મદદ કરે, પણ તેઓએ પોતાની ફરજ પ્રત્યે આંખ આડા કાન કર્યા. પેલા મુસાફરને તેઓની મદદની જરૂર હતી, પણ તેઓ પોતાની ફરજ ભૂલી ગયા. તેઓ સ્વાર્થી બનીને પોતાનું કામ કરવા આગળ ચાલ્યા ગયા. શું તમે અમને કહેશો કે પેલા ઘાયલ મુસાફરને કોઈએ મદદ કરી કે નહીં? હા, થોડીવાર પછી અન્ય એક મુસાફર ત્યાં થઈને જતો હતો. તે સમરૂની હતો. તેણે પેલા ઘાયલ મુસાફરને દર્દથી પીડાતો જોયો. તેને જોઈને તેને ખ્યાલ આવી ગયો કે આ માણસ તો યહૂદી છે. હવે તે સમયમાં સમરૂની લોકો સાથે યહૂદી લોકો કોઈ વ્યવહાર રાખતા નહોતા. તેઓ તેમને ઉતરતી કક્ષાના સમજતા હતા. પણ આ સમરૂની માણસે જોયું કે અત્યારે આ માણસને મારી મદદની જરૂર છે. તેના મનમાં આ ઘાયલ મુસાફર માટે અનુકંપા જાગી. તેથી તે બહુ પ્રેમથી તેની પાસે ગયો. તેના જખમ સાફ કર્યા અને તેના ઘા પર તેલ રેડીને પાટા બાંધ્યા. પછી તેને ઊંચકીને પોતાના જાનવર પર બેસાડીને નજીકમાં આવેલી ધર્મશાળામાં લઈ ગયો. તેની સારવાર કરાવી અને તેનો ખર્ચ પણ ચૂકવ્યો. તે પછી તેણે ત્યાંના લોકોને પણ તેની કાળજી રાખવા વિનંતી કરીને કહ્યું કે તેનો જે કંઈ ખર્ચ થશે તે હું પાછો આવીને ચૂકવી દઈશ, પણ તમે તેની સારવાર કરજો. પછી તે પોતાના ઘરે પાછો ગયો. આ વાત પૂરી કર્યા પછી ઈસુએ પેલા પંડિતને પૂછ્યું કે પેલા ઘાયલ માણસનો પડોશી કોણ ઠર્યો? પેલા પંડિતે જવાબ આપ્યો કે જેણે તેને મદદ કરી તે. તેથી ઈસુએ તે પંડિતને કહ્યું કે જો તું સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માંગે છે તો તું પણ જઈને એ પ્રમાણે કર. આમ આ વાર્તા શીખવે છે કે પડોશી પર પ્રેમ રાખવો તે પણ એક મહત્ત્વની આજ્ઞા છે. તેનું પાલન આપણને શાશ્વત જીવનમાં દોરી જાય છે. સરળ વાર્તાઓ દ્વારા અગત્યનો પાઠ શીખવવાની ઈસુની આ પદ્ધતિ ખરેખર અદ્ભુત હતી. તમારી વાત એકદમ સાચી છે. આ વાર્તા આપણને બે અગત્યના બોધપાઠ આપે છે. એક તો જો આપણે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માંગીએ છીએ તો આપણે ઈશ્વર પર સાચા હૃદયથી અને ખરા મનથી પ્રેમ કરવાનો છે. બીજી બાબત, આપણા પડોશી અથવા આપણી આસપાસના જરૂરિયાતમંદ લોકો પ્રત્યે પણ પ્રેમ પ્રગટ કરીને તેઓને મદદરૂપ બનવાનું છે. અન્ય લોકોની સેવા કરવી તે આપણી ફરજ છે. હા, ફક્ત ધાર્મિક બની જવાથી અથવા ધાર્મિક પરંપરાઓ પ્રમાણે જીવન જીવવાથી આપણને ઉદ્ધાર અથવા સાર્વકાલિક જીવન મળતું નથી. ઈશ્વરની સાથે વ્યક્તિગત સંબંધમાં આગળ વધીને, ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીને અને ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવીને આપણે સ્વર્ગના રાજ્યના ભાગીદાર બની શકીએ છીએ. જ્યારે આપણે નિસ્વાર્થ ભાવથી બીજા લોકોની સેવા કરીએ છીએ ત્યારે ઈશ્વર પણ ખુશ થાય છે. શું તમે તમારી આસપાસના જરૂરિયાતમંદ લોકો માટે તમારો પડોશી ધર્મ બજાવવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ.
પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને સાર્વકાલિક જીવનની ભેટ આપી છે. અમારી આસપાસ એવા ઘણા લોકો છે કે જેઓને અમારી મદદની જરૂર છે, પણ અમે તેઓ પ્રત્યે બેધ્યાન બનીએ છીએ. અમને માફ કરો. તમે અમને જે આશીર્વાદો આપ્યા છે તે બીજાઓની સાથે વહેંચવા અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા અમને દોરવણી અને ઉદારતા પૂરી પાડો. સાચા હૃદયથી તમને પ્રેમ કરવા અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમીન. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ.
રીતિ હે પ્રભુ ઈસુએ દીધી રીતિ હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજની વાર્તા દ્વારા આપણે શીખ્યા કે જો આપણે અનંતકાળના જીવનની ભેટ પ્રાપ્ત કરવી છે તો આપણે સાચા હૃદયથી ઈશ્વરને પ્રેમ કરવાનો છે અને પડોશીને પણ પ્રેમ કરીને મદદરૂપ બનવાનું છે. ખરેખર ઈસુએ સરળ વાર્તાઓ દ્વારા કેટલો અસરકારક ઉપદેશ પૂરો પાડ્યો છે. આપણે હંમેશા તેને યાદ રાખીને જીવવું જોઈએ. મિત્રો, આપણે પેલા ધાર્મિક આગેવાનોની જેમ ફક્ત બાહ્ય દેખાવ કરવાનો નથી, પણ આપણી ધાર્મિકતા આપણા રોજિંદા વ્યવહારમાં પણ દેખાવી જોઈએ. તેઓની પાસે જ્ઞાન હતું પણ મદદ કરવાની ભાવના નહોતી, જ્યારે સમૃદ્ધિ માણસ પાસે મદદ કરવાની ભાવના હતી. તેથી તેણે કંઈ પણ વિચાર કર્યા વગર આ અજાણ્યા મુસાફરને મદદ કરી. ગલાતી 6:9-10 બાઇબલ શીખવે છે, તો સારું કરતાં આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. મારી બહેનો, અહીં બાઇબલ કેટલું અદ્ભુત શિક્ષણ આપે છે કે આપણે દરેક વ્યક્તિના માટે સારું જ કરવાનું છે, ભૂંડું કરવાનું નથી. આ સમયે મને એક વાત યાદ આવે છે. 1953ની સાલમાં એડમંડ હિલેરી અને તેના સાથીદાર તેન્જિંગ નોર્ગેએ સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાણ કર્યું. પર્વતારોહણ કરીને પાછા ફરતી વખતે એડમંડ હિલેરીનો પગ લપસી ગયો અને તેણે પોતાનું સમતોલન ગુમાવી દીધું. તેના સાથીદાર તેન્જિંગે આ જોયું. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેણે પોતાના હાથમાં જે કુહાડી હતી તેને જોરથી બરફમાં ખોસી દીધી. પછી તે કુહાડીનો સહારો લઈને તેણે દોરડાને સખત રીતે પકડી રાખ્યો. આ રીતે તેણે બંને જણને પડવાથી બચાવી લીધા. ધીમે ધીમે હિલેરીનું સમતોલન પાછું આવી ગયું. તેણે પોતાના પગોને યોગ્ય જગ્યા ઉપર બરાબર ગોઠવી દીધા અને ફરીથી નીચે ઉતરવાનું શરૂ કર્યું. પોતાના સાથીને આવી મદદ કરવા બદલ એક રિપોર્ટરે તેન્જિંગને હીરો તરીકે ઓળખાવ્યો. તેન્જિંગે આવું કોઈ પણ પ્રકારનું માન સ્વીકારવાની ના પાડતા કહ્યું કે પર્વતારોહકો હંમેશા એકબીજાને મદદ કરે છે. આ તો મારી ફરજનો એક ભાગ છે. તેના માટે મને કોઈ વધારાનું સન્માન આપવાની જરૂર નથી. જોયું ને મિત્રો, આ વાર્તામાં પણ એક વ્યક્તિએ તેના સાથીદારને મદદ કરીને તેને પડતો બચાવી લીધો. તેને તે પોતાની ફરજ ગણતો હતો. જો દુનિયા પરના માણસો આવી સમજ ધરાવતા હોય તો આપણે ઈશ્વરના બાળકો તરીકે હંમેશા એકબીજાને મદદ કરવા તૈયાર રહેવું જ જોઈએ. તે આપણી ફરજ છે, તે આપણે સમજવું જ જોઈએ. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. આ સમયે તમે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકો છો. શું તમે બીજાને મદદ કરવા તત્પર રહો છો? બાઇબલ પણ શીખવે છે કે તમે એકબીજાના ભાર ઊંચકો. વાલા દર્શક મિત્રો, આ જ વિષયના સંદર્ભમાં એક ગીતના શબ્દો હું આપની સમક્ષ વાંચવા માંગુ છું. તેને બહુ ધ્યાનથી સાંભળશો. પ્રભુ પ્રેમી પ્રેમ સ્વરૂપ છે, તે પ્રેમ કરે છે સર્વદા. ભૂલે કદીના પ્રેમીને દઈ સુખ શાંતિ સંપદા. સર્વોત્તમ આજ્ઞા પ્રેમ છે, ટાળે જીવનની આપદા. પ્રેમી બની સૌ અન્યને પ્રેમી બનાવો સર્વદા. વિવિધ ભાષી કે દેશ જાતિ, સ્થળ સમયનો ભેદ નહીં. રંગ રાય કે ઊંચ નીચનો, જનજાતિનો ખેદ નહીં. નીચ પર જેવો પ્રેમ કરો તેવો જ પડોશીને સદા. પ્રેમી બની સૌ અન્યને પ્રેમી બનાવો સર્વદા. સેવા કરો ઉમંગ ભરો, તન મનના દુખડા હરો.
જેનું નથી કોઈ જગે જો, મિત્ર બનીને સ્નેહ કરો. ચાહો સદા નિજ માટે જે, તે અન્યને પણ હો સદા. પ્રેમી બની સૌ અન્યને, પ્રેમી બનાવો સર્વદા. ખરેખર આ ગીતના શબ્દો બહુ જ અર્થપૂર્ણ છે. આજના વિષયને તેમાં સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યો છે. મારું હારે કલેજો
મિત્રો, અમને આશા છે કે અમારું આજનું શિક્ષણ આપ સર્વને માટે ખરેખર ઉપયોગી બની રહેશે. અમારું આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને અવશ્ય જણાવશો. આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 99 98 97 90 26 9998979026. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. મિત્રો, આ સાથે અમે આપની વિદાય લઈએ છીએ. આવતા અઠવાડિયે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશાવાન